જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં 6 દિવસમાં ફક્ત 2 જ વખત લસણની આવક નોંધાઈ છે અને આ સામે તેનો ભાવ પણ આસમાને જોવા મળી રહ્યો છે। હાલમાં મધ્યમ વર્ગીય પરિવારના બજેટ પણ ખોરવાયા છે, કારણ કે હાલના સમયમાં લસણના ભાવમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે 1 મેથી 6 મે સુધી ફક્ત 2 જ દિવસ લસણની આવક નોંધાઈ છે અને હજુ પણ આ ભાવ છે તે વધી રહ્યા છે। 2 મેના રોજ આ લસણની 1 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેની સામે 1 મણનો ભાવ 2400 રૂપિયા અને 1 મણનો નીચો ભાવ 680 રૂપિયા નોંધાયો હતો। ફરીથી 4 દિવસના ગાળા બાદ આ લસણની આવક નોંધાઈ હતી, જેમાં 1 મણનો ઊંચો ભાવ 2500 રૂપિયા અને 1 મણનો નીચો ભાવ 1000 નોંધાયો છે। સામાન્ય દિવસોમાં જે લસણ 100 રૂપિયામાં મળતું હતું તેના અત્યારે હાલમાં 200 રૂપિયા બોલાઈ રહ્યા છે। હાલમાં ગૃહિણીઓ પોતાના ભોજનમાં છે તે લસણ જે ઉપયોગ છે તે ઓછો કરી રહી છે। સામાન્ય દિવસોમાં 40થી 80 રૂપિયામાં જે લસણ 1 કિલો મળતું હતું તેના અત્યારે 100થી 200 રૂપિયા કિલોનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં બોલાઈ રહ્યો છે અને તે જ લસણ જ્યારે સામાન્ય માર્કેટમાં આવે છે ત્યારે 250 સુધી આ ભાવ છે તે બોલાઈ રહ્યા છે। હાલમાં ઉનાળાના તાપમાનને લીધે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી હોય તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તાપમાનની ભારે અસરને લીધે અત્યારે હાલમાં ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે અને સામે આવકમાં છે તે ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે 3 થી 4 રાજ્યોમાંથી આ લસણની આવક નોંધાતી હોય છે, પરંતુ હાલમાં લસણની આવક છે તે ફક્ત એક જ રાજ્યમાંથી નોંધાતી હોવાથી ભાવ છે તે ખૂબ જ આસમાને જોવા મળી રહ્યો છે। હવે આવનારા દિવસોમાં આ લસણનો ભાવ છે તે હજુ પણ વધે તેવી વકી છે, કારણ કે હજુ પણ આ લસણની આવક સામાન્યતઃ શરૂ થઈ નથી અને તેના લીધે અત્યારે હાલમાં ભાવ પણ આસમાને છે અને આવનારા દિવસોમાં હજુ પણ આ ભાવ વધશે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે।